આપ સૌને મારા પ્રણામ. ખરેખર તો સત્યવેદાંતજી પછી બોલવાનો કોઈને અધિકાર જ નથી. બીજી હકીકત એ છે કે અહીંયા ઊભા રહેવાની મારી કોઈ હેસિયત નથી. હું જે કહેવા આવી છું એ મારા વાંચનને આધારિત, મારી સમજણને આધારિત તમારી સાથે થોડી વાત કરી શકીશ. મેં ઓશોને 13 વર્ષની ઉંમરે એકવાર દૂરથી જોયા છે. એથી વધુ કોઈ સંબંધ, સંપર્ક, ઓળખાણ મારી રહી નથી. ખૂબ વાંચ્યું છે. એક વાત એવી સમજાઈ છે, બહુ સરસ વાત કરી એમણે, સુખે પત્તે કી તરહ બહુ. એક બહુ જ સુંદર ઋગ્વેદની કથા છે. હું ગુજરાતીમાં બોલું કે હિન્દીમાં? ભલે, આપ સમજ લેંગે. તો એક ઋગ્વેદની બહુ સુંદર કથા છે કે ધસમસતા પ્રવાહમાં 2 પાંદડા પડે છે, બંને સૂકા છે. આ સૂકા પાંદડા પ્રવાહમાં પડે છે, એમાં એક ઊભું પડે છે પ્રવાહની દિશામાં, ને બીજું આડું પડે છે. આડા પડેલા પાંદડાનો સંઘર્ષ એવો છે કે એ કોઈ પણ સંજોગોમાં પ્રવાહને રોકવા માંગે છે. એણે નક્કી કર્યું છે કે હું જે આડું પડ્યું છું, હવે મેં નક્કી કર્યું છે કે હું આ પ્રવાહને આગળ નહીં વધવા દઉં. સંઘર્ષ છે, સંઘર્ષની સાથે પીડા છે, પીડાની સાથે ફરી પ્રયત્ન છે, પ્રયત્નની સાથે ફરી યુદ્ધ છે. એ યુદ્ધ, સંઘર્ષ, પીડા, નિરાશા, અંધકાર, અહંકાર ની કોઈક વિચિત્ર કોકટેલમાંથી એ પસાર થાય છે. અને બીજું જે ઊભું પડ્યું છે, પ્રવાહની સાથે વહી રહ્યું છે, એ એવું માને છે કે આ પ્રવાહને હું જ લઈ જાઉં છું સમુદ્ર સુધી. આઈ એમ ડુઈંગ ઇટ. સે ધીસ ઇઝ વોટ આઈ એમ ડુઈંગ. એના અને આ આડા પડેલા પાંદડામાં ફેર એટલો જ છે કે જે પ્રવાહની સાથે વહી રહ્યું છે એને પણ અહંકાર છે, પણ એનો અહંકાર એ દિશામાં છે જે દિશામાં પ્રવાહ વહી રહ્યો છે. કોઈક દિવસ એને એવું રિયલાઇઝ થવાના ચાન્સ બાકી છે કે આ પ્રવાહને તારા સીધા પડવાથી કે આડા પડવાથી કોઈ ફરક નહીં પડે. પ્રવાહ તો વહેવાનો જ છે. તું પ્રવાહની સાથે વહીશ તો પ્રયત્ન ઓછો થઈ જશે. પ્રવાહની વિરુદ્ધ જવાનો પ્રયત્ન કરીશ તો સંઘર્ષ ભયાનક છે, નિરાશા ખૂબ છે. આપણે બધાએ સૂકા પાંદડાની જેમ વહેવાનું છે, યસ, પણ સૂકા પાંદડામાં પણ આ 2 પ્રકાર છે સાહેબ. એક આડું પડે છે અને પ્રવાહને રોકવાના પ્રયત્નમાં, સંઘર્ષમાં, પીડામાં, નિરાશામાં ગર્દ થઈ જાય છે. અને બીજું છે જે ભલે એમ માને કે પ્રવાહને હું લઈ જાઉં છું, પણ એને આનંદ છે કે બધું મારા ધાર્યા પ્રમાણે થઈ રહ્યું છે સાહેબ, મને મજા છે, આઈ એમ ફાઇન, મને જે જોઈતું હતું એવું ચાલે છે. હું આટલી બધી જ્ઞાની કે અમુક જગ્યાએ પહોંચી નથી, પણ મને એટલું ચોક્કસ સમજાય છે કે હું પ્રવાહની દિશામાં છું. મારે કોઈ સંઘર્ષ નથી, મને કોઈ નિરાશા નથી, કારણ કે સંઘર્ષ નથી. નિરાશા નથી માટે અંધકાર નથી, અંધકાર નથી માટે સમસ્યાઓ નથી, સમસ્યાઓ નથી માટે ડિપ્રેશન નથી, ડિપ્રેશન નથી માટે એક શાંત, સ્વસ્થ, હસી શકાય એવી જિંદગી જીવી રહી છું. અને એને માટે આવા બધા, એટલા બધા પૂર્વસૂરીઓને આભાર વ્યક્ત કરવો પડે, એમના ઋણી થવું પડે કે જેમણે તમારે માટે આ GPS નક્કી કરીને આપ્યું છે. આ એવા સેટેલાઇટ્સ છે કે જેમણે તમારે માટે આ GPS બનાવી દીધા છે કે હવે તમે ક્યાંય ભૂલા નહીં પડો. જો ફોલો કરશો તો, નહીં કરો તો તમારો પ્રોબ્લેમ છે. જાતે રસ્તા શોધવા નીકળેલા ક્યારેક પહોંચે છે ને ક્યારેક એનું કોલંબસ જેવું થાય છે. શોધવા નીકળ્યા અમેરિકા, શોધવા નીકળ્યા ભારત ને પહોંચી જાય અમેરિકા. અમેરિકા પહોંચ્યાનું માન બહુ મળે એને. સાહેબ, અમેરિકા કોણે શોધ્યું? તો કે કોલંબસે શોધ્યું. વેરી ગુડ, બોલો, અમેરિકા જેવો દેશ શોધી આપ્યો કોલંબસ. કોલંબસ મહાન, કોલંબસ આમ. પણ એ જે શોધવા નીકળ્યો તો એ તો એને નથી જ મળ્યું. જેની પીડા એને એકલાને જ ખબર છે. બહુ લોકોએ એને માન આપ્યું, બહુ લોકોએ તાળીઓ પાડી, ઇતિહાસમાં અમર થઈ ગયો, પણ એને તો ભારત શોધવું હતું. એને તો અમેરિકા શોધવું જ નહોતું.
એટલે જે નથી મળ્યું એના અફસોસ સાથે એને તાળીઓ સ્વીકારી લીધી. એક માણસ ક્રૂઝ પર પ્રવાસ કરતો હતો. બહુ જાણીતો જોક છે પણ મને બહુ ગમે છે. એક માણસ ક્રૂઝ પર પ્રવાસ કરતો હતો. બધા ડેક ફરતા હતા. એમાં એક નાનું છોકરું ક્રૂઝ પરથી પડી ગયું. કોઈ કઈ સમજે પહેલા એ માણસ પાછળ પડ્યો, પેલા બચ્ચાને બચાવીને બહાર લઈ આવ્યો, બોટ નાખી, ઉપર આવ્યા. કેપ્ટનને સાંજે એનું સન્માન કર્યું, મોટી પાર્ટી કરી કે અરે યાર અમારે ત્યાં મોટી દુર્ઘટના થતી, બચી ગઈ, આમ તેમ. પેલા માણસને મેડલ આપ્યા, ઇનામ આપ્યું કેશમાં. અને પછી કહ્યું કે 2 શબ્દો બોલો. એટલે એને આવીને કહ્યું કે બધું બરાબર છે, આ તો હું બચી ગયો, પણ મને ધક્કો કોણે મારે તો? સમ પીપલ આર લાઈક ધેટ. બધું માન મળ્યા પછી પણ એને પેલા ધક્કાનો અફસોસ બાકી રહી જાય છે. બિઝનેસ તો એ છે, જેમ એને કહ્યું કે મને ડીપ ડાઉન ઇન માય હાર્ટ આઈ નો કે મોઝેસ ઇઝ ધ ગોડ, મોઝેસ ઇઝ ધ મેન. પણ અત્યારે બિઝનેસ છે, ધક્કો માર્યો એની ચર્ચા ક્યાં કરવાની છે? તમને તાળીઓ મળે છે, લઈ લો. પણ ક્યાંક કશે કેટલાક લોકો એવા વસે છે કે જેને આ તાળીઓની પરવાહ નથી. એવા લોકો વસે છે કે જેને માટે લોકો શું બોલે છે એમાં એમને રસ નથી. કેટલાક એવા જન્મે છે આ ધરતી ઉપર કે જે પોતાને માટે જન્મે છે, પોતાને માટે જીવે છે અને પોતાને જ માટે મૃત્યુ પામે છે, પણ બાકીના બધાને સ્પર્શીને એમના જીવનમાં કશો બદલાવ આપતા જાય છે. ઓશો ઇઝ વન ઓફ ધેમ. એમના ગયા પછી 1991માં એમણે દેહ ત્યાગ કર્યો. એ પછી પણ અક્ષર સ્વરૂપે, વાણી સ્વરૂપે, વિચાર સ્વરૂપે હજી જે જીવી શકે છે. આપણે હજી એમના વિશે વાત કરીએ છીએ. હું ને તમે મરી જઈશું પછી એક ફોટો લટકાવશે, એ પણ આપણે ચૂઝ નહીં કર્યો હોય. એનાથી ખરાબ શું થઈ શકે સાહેબ તમારી સાથે? આમ તમારે ફેસબુક પર મૂકવા હોય તો તમે કેટલા ફોટા પસંદ કરો ને એને એડિટ કરો ને ખીલ કાઢી નાખો ને વાળ સરખા કરો ને લાઇટ કરેક્ટ કરો ને. ફેસબુક ઉપર મૂકવા માટે આપણે આટલી જહેમત કરીએ છીએ. આપણા ગયા પછી જે ફોટો પરમેનન્ટલી દિવાલ પર રહેવાનો છે ને એ પણ આપણે પસંદ નથી કરી શકતા. એટલું આપણું અસ્તિત્વ છે, કશાયની કિંમત નથી. એવા કેટલા બધા લોકોને હું ઓળખું છું કે જેમણે આખી જિંદગી સંઘર્ષ કર્યો સ્વયંને પ્રસ્થાપિત કરવા. મને માનો, મને જાણો. હમણાં ઓળખાણ આપતા હતા ત્યારે એમણે કહ્યું અજીતભાઈએ કે ઇતની ઉપાધિयां પ્રાપ્ત કી હૈ. ત્યારે મને વિચાર આવ્યો કે આને ઉપાધિ કેમ કહેતા હશે? કેટલો તમે વિચારો, રસપ્રદ શબ્દ છે. એને ઉપાધિ શું કામ કહેવાય? કારણ કે જેટલું જાણો ને એટલી વધારે સમસ્યા. આ બધી ડિગ્રીમાંથી એકાદ રહી જાય ને તો એમને ખોટું લાગે. એ ઉપાધિ. બધી બરાબર ગોખીને યાદ રાખીને બોલવી પડે સાહેબ. મારા કે સ્વામીજીના પરિચયમાં અમારી ડિગ્રી નથી કીધી એટલે ઉપાધિ નથી. હોલ ખાલી કરાવે ના બરાબર હોય તો. અત્યારે હવે જાઓ, નીકળો બહાર. સવાલ એ છે કે સમયની પહેલા કોણ જીવી ગયું? એવા કોણ લોકો છે કે જે સમયની પહેલા જીવી ગયા? ને કેમ એવું કહો છો કે સમયની પહેલા જીવી ગયા? એવું શું છે એમનામાં કે તમે એમ કહો છો કે એને એના સમયમાં લોકોએ, તમે જો લાઈવ કરતા હો તો નહીં કરતા, જો એમના સમયથી પહેલા એમનું જીવન છે, દ્રૌપદીથી તમે શરૂ કરો, કૃષ્ણથી તમે શરૂ કરો. એક એવો માણસ જે કેટલા હજારો વર્ષ વહેલો જીવી ગયો, કેટલા હજારો વર્ષ. આજે પણ તમને કન્ટેમ્પરરી લાગે છે. આજે પણ એના વિશે કઈ વાત હોય તો સ્ત્રીઓ એના પ્રેમમાં છે, પ્રેમ કવિતાઓ લખાય છે, પ્રેમ ગીતો લખાય છે. આજે પણ સ્ત્રીઓને લાગે છે કે આનાથી બેટર કોઈ નથી. That itself means કે આજની યુવાન 30 વર્ષની, 20 વર્ષની, 18 વર્ષની છોકરી એમ કે મને તો કૃષ્ણ બહુ ગમે. એનો અર્થ એમ થયો કે આટલા હજારો વર્ષ પછી પણ સ્ત્રી એના પ્રેમમાં પડી શકે એટલો કન્ટેમ્પરરી, એટલો પ્રસ્તુત, એટલો બધો સમયની સાથે આજે પણ જેને ગણી શકાય એવું એક કેરેક્ટર. હવે આ જો મહાભારતકારે વેદવ્યાસે બનાવ્યું ને આવું કોઈ હતું જ નહીં, નોવેલ નો હિસ્સો છે આ, એમ આપણે માની લઈએ તો પણ આ લખાણ કેટલું અદ્ભુત સાહેબ.
એમણે કહ્યું યોગ વિયોગથી પ્રસિદ્ધિ મળી. વસુમાને ભૂલી ગયા લોકો. મારી બીજી નવલકથા આવીને ત્યાં જ તાત્કાલિક ભૂલાઈ ગયું એવું આ પાત્ર. અને પેલું 5000 વર્ષથી વધુ સમયથી લોકો હજી આજે પણ કૃષ્ણના પાત્રમાં રમમાણ છે સાહેબ. એમણે કહ્યું આજે પણ મેન્શન કર્યું જો કૃષ્ણ કા સન્યાસી હૈ વહી આજ કે યુગ में પ્રસ્થાપિત है. કોણ છે કૃષ્ણનો સન્યાસી? મને હંમેશા લાગે છે કે ઓશો કદાચ જો કોઈ રિએન્કાર્નેશનમાં માનતું હોય, હું નથી માનતી તેમ છતાં એકવાર એવો વિચાર આવે કે તમે વિચારો તો તમને સમજાય કે કૃષ્ણનું રિઇન્કાર્નેશન થાય ને તો ઓશો જેવું થાય. એ પોતે પણ નહોતા માનતા રિઇન્કાર્નેશનમાં. બીજો જન્મ છે જ નહીં એવું એમણે કહ્યું. કર્મ શું છે? હમણાં જ મળી જશે, આ મિનિટે કરો ને હમણાં ફાયદો. મારા સસરા વૈદ હતા, આયુર્વેદ પ્રોફેસર. એ હંમેશા કહેતા કે તમારો મીઠાઈનો કોટા ફિક્સ છે. 400 કિલો મીઠાઈ તમારે તમારા જીવનમાં ખાવાની છે. પહેલા 20 વર્ષમાં ખાઈ જાઓ 400 કિલો, તો બાકીના બધા સમયમાં તમારે ખાંડ વગર રહેવાનું છે. અને જો ધીમે ધીમે થોડી થોડી ખાઓ તો 70 વર્ષ સુધી 400 કિલોમાંથી તમને હિસ્સો મળ્યા કરશે. તમારા ગુનાનો, તમારા પ્રેમનો, તમારા સ્નેહનો, તમારી પ્રતિષ્ઠાનો, તમારા આદરનો, તમારા અહંકારનો પણ કોટા ફિક્સ છે સર. તમારે જીવવાનું છે એટલા વર્ષમાં આ વહેંચાયેલો કોટા છે. તમે પહેલા 20 વર્ષમાં અહંકાર કરી લો તો બાકીના 40 વર્ષ ખાવ ઠેવા. લોકો સીધા કરી નાખે તમને. અને જો તમે પહેલા 20 વર્ષમાં તમારા અહંકારનો કોટા બચાવીને રાખો અને નમ્રતા પ્રોજેક્ટ કરો તો બાકીના 40 વર્ષ તમારા એ અહંકારને એકાંતમાં પંપાડવાની તમને તક લોકો જ આપશે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આઈ ડોન્ટ નો વેધર I am reaching you. But the fact remains that we all are basically people of ego, whether we like it or we don't. નમ્રતાથી મોટો અહંકાર બીજો કોઈ નથી. જે લોકો બહુ નમ્ર થાય ને એનાથી મોટો અહંકારી મેં બીજો નથી જોયો. એ તરત જ તમને કહે કે મને કંઈ આવડતું નથી પણ મને સાંભળો. હું કંઈ જાણતો નથી પણ હું તમને શીખવાડીશ. હું તો આમ પણ મને માનો. ઓશો એક જ એવી વ્યક્તિ મેં વાંચી, જોઈ, સમજી કે જેણે નથી નમ્રતામાં પોતાનો પગ રાખ્યો, નથી અહંકારમાં રાખ્યો. તમે એને જજ કરો તો એ તમારો પ્રોબ્લેમ છે. એણે તમારા જજમેન્ટને ક્યારેય સાંભળ્યું, સ્વીકાર્યું કે માથે ચડાવ્યું નથી. આ એની પાસેથી પહેલી શીખવાની ચીજ છે. Live for yourself. Believe in yourself. Say what you want to. Please don't let others influence you. આપણે સામાન્ય રીતે જ્યારે પણ, હું પણ કદાચ એવું કરતી હોઈશ. મેં છેલ્લા થોડા વખતથી એવું નક્કી કર્યું છે કે ઓડિયન્સમાં કોણ છે એને મેન્શન નહીં કરવાના, પોડિયમ પર કોણ છે, ડાયસ પર કોણ છે. આપ સૌને મારા પ્રણામ અને આપ સૌને મારા પ્રણામ. એમાં નાના મોટા વડીલ, ડિગ્નિટરીઝ, મોટા મોટા માણસો, મિનિસ્ટર્સ બધા આવી ગયા. સૌને પ્રણામ અને સૌની સાથે વાત પૂરી. કોઈના નામ નહીં લેવાના, કારણ કે એકાદું રહી જાય તો પેલા લીધેલા નક્કામાં થાય અને રહી જ જાય. મારા જેવા તો એવા લહારિયા લોકો હોય કે આમ જોવું પડે કે અચ્છા. હમણાં હું વિચારતી હતી કે રાકેશભાઈને ડોક્ટર કીધા, એમને ઉપાધિ આપી, હવે ભોગવો. મજા જિંદગીની એ છે સાહેબ કે કૃષ્ણથી શરૂ કરીને હજી ગઈકાલે જન્મેલું એક બાળક પણ કદાચ એના સમયની આગળ હોઈ શકે. અને તમે જ્યારે સમયની આગળ છો ને ત્યારે તમારી સાથે અન્યાય થવાની પૂરી સંભાવના છે. એ કોઈ પણ હોઈ શકે, દ્રૌપદી પણ હોઈ શકે. મને ઘણી વાર એવી નવાઈ લાગે કે કઈ હિંમતે કપડાં ખેંચાતા હોય, અહીંયા કદાચ મારા કપડાં ખેંચે કોઈ, અમસ્તી આમ સાડી પણ ખેંચે તો હું કહું એ શું કરે છે? રાજ્યસભામાં આવા લોકોની સામે નગ્ન કરવાનો આદેશ અપાય, કપડાં ખેંચાય અને એક સ્ત્રી બંને હાથ ઊંચા કરીને એમ કહી દે કે હવે તું જાણે ને તારું કામ જાણે. આનાથી વધુ સમયની આગળ કોણ હોઈ શકે જેની શ્રદ્ધા આટલી બળવાન છે, જેનો સેલ્ફ રિસ્પેક્ટ આટલો મજબૂત છે સાહેબ. અને બીજો સમયની આગળનો માણસ કે જેણે કદાચ કપડા નહીં પૂર્યા હોય, કોઈ ચમત્કાર નહીં થયો હોય,
પણ એણે એવી હિંમત આપી, એવું આત્મબળ આપ્યું કે એની આંખ જોઈને દુશાસન એના કપડા ન ખેંચી શકે. શક્ય છે, આવા કોઈ ચમત્કારો થયા જ ના હોય. 999 સાડીઓ પુરાઈ જ ના હોય કે એના સ્ટોરી કીધી હોય, વાવાયાથી નળિયું ખસ્યું ને તે દેખીને કૂતરું ભસ્યું, બહુ થયો ત્યાં શોર બકોર, કોઈ કહે મેં દીઠો ચોર. આ તો સ્ટોરી છે બધી. તમને ક્યાં ખબર છે કે કોણ હતું ને કોણ નહોતું? આજથી 100 વર્ષ પછી લોકો કહેશે કે ઓશો 8 ફૂટના હતા. કહેનારા બહુ મળે, મંદિરો બને. મને ઘણી વાર આ સવાલ થાય છે કે નરસિંહ એના સમયમાં હરિજનવાસમાં ભજન કરવા જાય તો એને ન્યાતવાળા બહાર મૂકે, અને આજે એને તમે આદિ કવિ કહો. દરેક માણસ જે પોતાના સમયની પહેલા જન્મ્યો છે એ બધાએ વહેલા જન્મી જવાનું પેમેન્ટ કરવું પડે છે, EMI ચૂકવવા પડે છે. જેમ પ્રીમેચ્યોર બાળક જન્મે ને અને એને તમારે ઇન્ક્યુબેટરમાં રાખવું પડે, એને તમારે સમાજમાં જીવવા માટે, શ્વાસ લેવા માટે તૈયાર કરવું પડે, એમ સમયની પહેલા જન્મેલા લોકોએ કાં તો પોતાની જાતને નીચે ઉતારીને તૈયાર કરવી પડે, અને જો ન કરે, એ માટે તૈયાર ન હોય, તો એણે પોતે સમયથી વહેલા જન્મવા માટે જીવે ત્યાં સુધી EMI ચૂકવવા પડે. આ EMI કૃષ્ણએ ચૂકવ્યા, આ EMI મીરાએ ચૂકવ્યા, આ EMI બુદ્ધએ ચૂકવ્યા. એક વેશ્યા આવે છે અને એમ કે છે કે મારા પેટમાં જે બાળક છે બુદ્ધનું છે. મોટો બહુ જાણીતો પ્રસંગ છે આ. ગામ ભેગું થાય છે ને કે છે કે આ બુદ્ધનું બાળક છે, લઈ જાય ને તારા ઘરે. બુદ્ધ બહુ જ શાંત ચિત્તે મુખ પર સ્મિત સાથે કહે છે કે ભલે એમ જ હશે. એને લઈને જાય છે, પોતાને ઘેર રાખે છે, અત્યંત સ્નેહથી એની કાળજી કરે, દૂધ પીવડાવે, ફ્રૂટ ખવડાવે, એને મન થાય બધું લાવી આપે. અને આ સ્ત્રીને ભયાનક ગિલ્ટ થાય છે, કરે યાર આવા માણસ સાથે મેં આવું કર્યું. એની પાસે જઈને રડે છે ચરણમાં અને કહે છે કે આ બાળક તારું નથી. અને ત્યારે બુદ્ધ હસીને કહે છે કે તું ભલે એમ જ હશે. વિચારીએ તો સમજાય કે આ બંને સ્થિતિમાં જેને એમ જ હશે કહ્યું ને, એ એના સમયથી બહુ આગળ છે. બીજું કોઈ હોત તો કે સાબિત કરો ને પૂરું કરો ને, હું એને ક્યારે મળ્યો ને તમે તપાસ કરો ને, આવું કઈ છે નહીં. ના, ઘણું કહેવાનું હતું લોકોને ઓશો હતા ત્યારે પણ, અને ઓશો ગયા પછી પણ. કેટલા બધા લોકોને હું એવા પણ જાણું છું કે જે એમ કે છે કે એમણે સેક્સને પ્રમોટ કર્યું. મને હસવું આવે, મને એમ થાય તમે વાંચ્યું નથી તો તમારી સાથે ચર્ચા પણ શું કરું, હશે એમ જ હશે. કારણ કે જેને સમજણ જ નથી એની સાથે ચર્ચા કરવામાં સમય બગાડવાનો નહીં, એવું પણ ઓશોએ જ કહ્યું છે કે જે માને એને માનવા દો. તમે એકવાર વિચારો, જે તમે તો બધા વાંચેલા, સુગ્ન, અત્યંત ઓશો સાથે જોડાયેલા નિકટના સ્વજન છો બધા, ત્યારે મારે તમને એક જ સવાલ પૂછવો છે કે આટલા ખુલ્લા હૃદયથી આપણી બેસિક જરૂરિયાતો, માન્યતાઓ, વિચારો અને અસ્તિત્વને કોણે આપણા સુધી ખોલી આપ્યું? કોઈ નહીં. બધા ડરે. સંન્યાસ શબ્દને એમણે આપણી સામે ખોલી આપ્યો. સાહેબ, જેટલા ભગવાને એટલા ઠગવા. દરેકને એમ છે કે આ ભગવા પહેરી લો તો બિઝનેસ સારો ચાલશે. જેમ એમણે કહ્યું ને, એમ બિઝનેસ સારો છે. પણ ઓશો એક એવી વ્યક્તિ તમારા સુધી આવી કે જેણે એમ કહ્યું કે વસ્ત્ર નથી, આ તો વિચાર છે. ઇફ યુ કેન ચેન્જ યોર સેલ્ફ વિધિન, તો કંઈ બદલાય. કપડા બદલવાથી કંઈ નહીં થાય, ભગવા પહેરી લેવાથી નહીં થાય, ભગવા અંદરથી થવાનું છે. ભીતરથી ક્યાંક એ ઓશોનો, એ મસ્તીનો, એ વિચારનો, એ વાણીનો, એ પ્રકૃતિનો રંગ ચડવો જોઈએ, જે તો આપણને કોઈને ભાગ્યે જ ચડ્યો. કેટલા બધા એવા લોકોને હું ઓળખું છું કે જેમણે જિંદગીભર આ તમામ પ્રકારના, જેવા ઓશો ગયા એવા એમણે સાદા કપડાં પહેરી લીધા, એમણે પોતાની જિંદગી ફરી પાછી કરી નાખી. ત્યારે એક સવાલ આવીને ઉભો રહે કે આપણે જે વ્યક્તિ છે ત્યાં સુધી કેટલા બધા એના અનુયાયી છીએ. એ કરે એમ કરવાનું, એ કે એમ કરવાનું, એ ખાય એમ ખાવાનું, એ પીએ એમ પીવાનું, અને જાય એટલે એને ભૂલી જઈએ. કૃષ્ણએ બીજું બધું બહુ કહ્યું. એણે 8 પત્નીઓ કરી, 16,000 ને છોડાવીને પોતાની પત્ની છે એમ કહ્યું, રોમેન્સ સાથે જોડી આપી,
જીવનની સત્ય ઘટનાઓને. પણ એ સિવાય પણ કહ્યું કે ઊઠ, લડ, મૂર્ખ બેસી ન રહે. તમે વિચારો કે આજે આ બધું ગોઠવાઈ ગયું હોય, હું અહીંયા ગેસ્ટ હાઉસ સુધી આવું અને પછી અજીતભાઈને એમ કહું કે બોલા એવું લાગતું નથી, મેં કઈ તૈયારી નથી કરી, હું નહીં આવું, મારે મને ત્યાં કે ઊભી રહે, તું તને હું બોલાવું, સુરત છે ભાઈ, ધીરે ધીરે પહોંચશે. સવાલ એ છે કે આગલી રાત્રે પણ સૂજી શક્યું હોત ને કે મારે નથી લડવું. આગલી રાત્રે પણ એ કહી શક્યા હોત અર્જુન કે હું નહીં લડી શકું યાર, મારા જ લોકો છે. ખબર નહોતી જયારે માંગી જમીન, માંગ્યું રાજ્ય ત્યારે કે મારા લોકો છે. હવે જીતીને શું કરવું, આ રાજ્ય મારે શું કામનું, હું આવું કેવી રીતે કરી શકું. આ તમામ સવાલોમાં જો તમે ધ્યાનથી ઊંડા ઉતરો ને તો સમજાય કે હુંકાર છે. મારાથી આવું કેવી રીતે થાય, બીજા બધાથી થાય, મારાથી કેવી રીતે થાય, આ રાજ્ય મેળવીને હું શું કરું, એ સવાલ. અને એના જવાબમાં જે કૃષ્ણ એને કહે છે એ આખી ગીતા સ્વયંને ઉગાડી નાખવાની કથા છે. કર્મ સંન્યાસ ન કર, તું કરતો જ નથી. કેટલી જબરજસ્ત વાત. અને ઓશોએ ફરી ત્યાં જ લઈ જઈને મૂકી દીધા આપણને. સમયની પહેલા આજે કદાચ આપણે એમના નામે ચેર કરીએ છીએ, એમના પુસ્તકો વાંચીએ છીએ. આજની યુવા પેઢીને ઓશો બહુ આકર્ષે છે. યુટ્યુબ પર જેટલા વધુ પર હિટ થાય છે એટલા ક્યાંય નથી થતા હવે. ત્યારે તો એમની વાત કોઈ સાંભળવા તૈયાર નહોતું. ત્યારે તો કહ્યું કે એમના આશ્રમમાં લોકો નગ્ન નાચે છે, આમ થાય છે, ફલાણું થાય છે. કોઈએ ગયા વગર પોતાની આશ્રમમાં જેમ કમસે કમ એક ગયા તો એમને સમજાયું કે ત્યાં શું છે. ગયા વગર લોકોએ પોતાની જે કોઈ ઓપિનિયન્સ છે આપી દીધા છે. અને મને એક વાક્ય બહુ ગમે છે જેને મેં મારી જિંદગીમાં બ્રહ્મ વાક્ય તરીકે સ્વીકાર્યું છે કે જગતના દરેક માણસ પાસે એક અભિપ્રાય છે, એને અંતિમ સત્ય માની લેવાની ભૂલ નહીં કરતા. કોઈ છે, તમે શું માનો છો એ તમારો અભિપ્રાય છે, હું રિસ્પેક્ટ કરું છું તમારા અભિપ્રાયને, પણ એને હું અભિપ્રાય સુધી જ રાખું છું, એને હું અંતિમ સત્ય નહીં બનાવી શકું. આપણે બધા અજાણતા જ બીજા લોકોના અભિપ્રાયોને અંતિમ સત્ય માની બેસીએ છીએ અને માટે કદાચ સમયની પાછળ થઈ જઈએ છીએ. આ એક એવો માણસ છે જેણે એમ કહ્યું કે આ મારો અભિપ્રાય છે, તમને ગમતો હોય તો રાખો, તમને ન ગમતો હોય તો તમે તમારો નવો જનરેટ કરો, અને તમે તમારો નવો જનરેટ કરો એ હું સાંભળવા તૈયાર છું. એને એમ પણ નથી કહ્યું કે હું તમારો અભિપ્રાય નહીં સાંભળું, આ મારો છે, મને જોઈએ, હું તો આ જ કહીશ. ના, માટે સમયની આગળ છે. પરમ સ્વીકાર છે ઓશોના અસ્તિત્વમાં પણ અને કૃષ્ણના અસ્તિત્વમાં પણ. કોઈને એમ નથી કહ્યું કે આને ઉંચકીને આશ્રમની બહાર ફેંકી દો. આવું સાંભળ્યું કોઈ દિવસ આટલા આખા ઇતિહાસમાં? એમને ત્યાં એમના ઉપર હુમલો થયો, હમણાં જે લોકોએ વાઇલ્ડ કન્ટ્રી જોયું હશે એને સમજાશે કે એમની સાથે શું થયું. એ બધા પછી એ તો ત્યાં જ ઉભા રહ્યા જ્યાં ઉભા હતા. મૃત્યુને પણ સ્વીકાર્યું. જેમણે આખી જિંદગી જે શીખવ્યું એ સ્વીકારવાનો સમય આવ્યો ત્યારે ઉભા રહ્યા કે બરાબર છે, આમ જ હોય, કરેક્ટ છો તમે બધા. તીર વાગે તો કૃષ્ણ કઈ ના બોલે, ગોળી વાગે તો ગાંધી કઈ ના બોલે. કહી શક્યા હોત ને કે પકડો પેલાને, ગોળી મારીને જાય છે. હે રામ, આ બધા એવા લોકો છે કે જે પોતાના સમયની પહેલા જન્મ્યા, અને એ જ એમનો ગુનો ગણો તો ગુનો ને એમનું દુર્ભાગ્ય ગણો તો દુર્ભાગ્ય. ડિઝાઇન ની બહાર નીકળી ગયેલા લોકો છે. આ જગતની જે ડિઝાઇન છે જેની અંદર આપણે બધા ફિટ છીએ, જેમ એમણે કહ્યું ને બિઝનેસ છે, આપણા બધા માટે બિઝનેસ છે. સામેનાને સારું લગાડવું, દંભ કરવો, ખોટું ખોટું સ્માઇલ કરવું. બહુત બઢિયા સર, બહુત બઢિયા. ચોઈસ નથી તમારી પાસે કારણ કે તમે બિઝનેસમાં છો. ડીપ ડાઉન ઇન યોર હાર્ટ તમને ખબર છે મોઝિસ છે, પણ અત્યારે તો સવાલ ચોકલેટનો છે. બહુ સરસ વાત કરી સર, मुझे लगता है ये मैं मेरी जिंदगी में सीख गई आज. તો મારે જે વાત કરવી છે તે છે કે કાં તો અપેક્ષા છે, ઈચ્છા છે, જેના બદલામાં કંઈ જોઈએ છે. મને અહીંયા બોલાવો, બેસાડો, તાળીઓ પાડો, મને સાંભળો. ઓડિયન્સ કેમ ઓછું છે, આ લાલ ખુરશી કેમ ખાલી છે ભાઈ અજીતભાઈ? બોલાવો માણસોને. એ મારો પ્રોબ્લેમ છે. બે જ્ઞાની
મારી સાથે જોડાયેલા બેઠા છે એમાં મને રસ નથી, કોણ નથી બેઠું એમાં મને રસ છે. ત્યાંથી શરૂ થાય છે સમસ્યા. આ પહેલી સમસ્યા છે. જે નથી એનું લિસ્ટ છે લાંબુ, જે છે એના વિશે તો કદી વિચાર્યું જ નથી. ઓશોએ પહેલા શીખવ્યું કે જે છે એ જુઓ. શું મળ્યું છે? લઈને જ આવ્યા છો બધું. ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. વરાન તને જે મળી ચૂક્યું છે તે જ મેળવવાનું છે. મળેલા જ મળે છે. જે પામી જ ગયા છો એને માત્ર પોતાની ભીતરથી એકવાર બહાર કાઢવાનું છે. આ કોઈને ગળે ઉતર્યું નહીં કે અમે ક્યાં પામ્યા છીએ, અમારી પાસે ક્યાં છે, કોણે આપ્યું બોલો, લો, અમે તો દુઃખી છીએ. અહીંથી શરૂ થયું. તમે કહો છો તમારી પાસે રોલ્સ રોયસ છે, અમે તો અહીંયા સાયકલ પર તૂટીએ છીએ. પણ મજા એ છે સાહેબ કે એટલી રોલ્સ રોયસ પછી પણ જો એક દિવસ એમને એમ કહેવામાં આવે કે આ બધું છોડી દો, તો એક જ ક્ષણમાં છોડી શકે. કારણ કે રોલ્સ રોયસ એ એના અસ્તિત્વનો હિસ્સો નથી, એની મજાનો હિસ્સો છે. આ બહુ સમજવાની વાત છે. અને જે આપણે નથી સમજી શક્યા માટે ઓશોને નથી સમજી શક્યા. એને મજા કરી, એને આમ કર્યું, એને હા તો મજા કરો ને, તમને એને ના પાડી. એને એમ કહ્યું તમે ન વસાવો રોલ્સ રોયસ, કરો મહેનત, વસાવો, મળશે તમને. પણ એને કોકે આપી. બહુ મજાની વાત હું તમને કરું. આ ઘડિયાળ જે મેં પહેરી છે એની બહુ મજાની વાત છે. એક બહુ જાણીતા અભિનેતા લેજેન્ડ ને ત્યાં અમે કામ માટે અવર જવર કરતા હતા. બહુ સુપર ઘડિયાળ પહેરેલી એમણે, અને મારું ધ્યાન આમ ઘડિયાળ ઉપર. એ વાત કરે આમ તેમ હાથ કરે તો મારું ધ્યાન ત્યાં. તો मैंने कहा अच्छी है ना? मैं कहा सर बहुत अच्छी है. तो कि किसी ने दी है. मैं कहा सर आपको तो सब देंगे ना, आप हैं इतने बड़े. अरे काजल जी वक्त वही दिखाती है जो आपकी घड़ी दिखाती है.